એટલે અહીં રાજકોટ આવું હતું તોય દેવારામ બાપાની રજા લઈને રાજકોટ આવ્યા હતા ધંધા ધાપા માટે. બહુ સામાન્ય સ્થિતિ, એકદમ સ્થિતિ. ભૂરા બાપુ વહી ગયા પછી વાસુરભાઈ એકલા ને ઓલું સાદરીવાળું ઓલું કરીને એમાં જીંગનું કામ કરે. લગ્ન થયા હતા ને બેન તો આણું ગયા હતા માસુબેન. એમાં એકવાર બીજમાં વાસુરભાઈ આવ્યા એટલે દેવારામ બાપાએ કીધું કે તારા ઘરના નાણું વાર્યું કે બાપુ હજી વરહદી ખમ્માનું કે કરે હું હગાન હું વાલા તારા બાપુની ગેરહાજરી હાથે રોટલા ઘડે છે તો એમ નથી થતું કે આને આણું વાળી દઈ કે બાપુ પણ હવે વરહદીનું કહે છે કે તું એ દેવારામ બાપા કે માઈ કાંગલો છે અસલ આયર થઈ જાની જા કહી દે આણું વાર દઈએ કે બાપા તમે કહેતા હોત કહી દો કે કહું છું ને તમે કહેતા હોત કહી દો. એટલે રાજકોટ આવી અને કોઈક બેનની દીકરી ફેરા સમાચાર મોકલા કાલે હું તેડવા આવું છું. એટલે બીજે દી એના હાળા આવ્યા કે ભૂંડા નથી લગાડવાના મોકલી દઈ છે. ભાણજીભાઈ ત્યાં દેવારામ બાપા આવ્યા હતા એ વખતે આણા પરિયાણામાં કંઈક દેવું પડે ને એ 200 રૂપિયા દેવારામ બાપાએ દીધા હતા ને એ 200 રૂપિયા એ વાસુરભાઈનું આણું વળ્યું છે 200 રૂપિયા. એટલે સંતો મહાપુરુષોની દયા કૃપા. પછી પોતાની સ્થિતિ નબળી, એક હાંધે 13 તૂટે એવું છતાંય દર વર્ષે ભૂરા બાપુની તિથિ ઉજવતા છેવટ શાક રોટલા કરીને શાક-રોટલા કરીને 5 પુરુષો જે આવે એને ઠેઠ જીવનના છેડા સુધી પોતાના પિતાશ્રી ભૂરા બાપુની તિથિ બીજનો દેહ છોડ્યો તો ને દેહ ત્રીજની દેન કર્યા કહી હતી. એટલે દર વૈશાખ મહિનાની ત્રીજની ભૂરા બાપુની તિથિ પોતાનો દેહ રહ્યો ત્યાં સુધી ઉજવી. બરાબર. પછી અમારે દેવારામ બાપાએ દેહ છોડ્યો માગસર સુદ સાયતમ. એટલે અમે દેવારામ બાપાનો ભંડારો પોહ સુદ બીજનો કર્યો અને તે પછી મેં તિથિ નિર્માણ રાખી કે દેવારામ બાપાની તિથિ પોષ મહિનાની બીજની ઉજવવી. એટલે વાસુરભાઈ કીધું કે જો બાપા લાભુ દાદાને ભલારામ બાપાને મને વાત કરી કે જો તમારા બધાની સંપત્તિ હોય તો બાપાએ માગસર સુદ સાયતમનો દેહ છોડ્યો છે તો મારે રાજકોટમાં દેવારામ બાપાની સાયતમની તિથિ ઉજવવી છે. લાભુ દાદાની ભલારામ બાપાની મંજૂરી લીધી. મને પૂછ્યું કીધું તમારો ભાવ હોય તો કરો. એના ગુરુ દેવારામ બાપા એટલે એને તિથિનો ભાવ કર્યો ને તિથિ ઉજવી ને મહારાજ સત્સંગ મંડળનો બધાનો ભાવ પણ મુદ્દો તો ઈ ને તો છેલ્લી 29મી તિથિ એણે ઉજવી અને આ દેહ છોડ્યો. 29 વર્ષ સુધી દેવારામ બાપાની તિથિ ઉજવી અને ભૂરા બાપુએ દેહ છોડ્યો. ત્યાંથી તે 98 સુધી ભૂરા બાપુની તિથિ પોતાની ગમે એવી સ્થિતિ અને દરેક ઠેકાણે સત્સંગ મંડળની એની હાજરી હોય. તિથિ તહેવારમાં તો કોઈ દી હાજરી ન બને હોય. બીજમાં કોઈ દી ગમે એવો એનો અંગત પ્રસંગ હોય તો ભેડા પીપળિયા એનો દેહ રહ્યો ને ભાઈ ત્યાં સુધી બીજ સૂક્યા નથી. અને હમણાં એટલી બીમારી રહેતી હતી છેવટ દિવસના આવીને વહી આવે પણ બીજમાં એની હાજરી નહીં એવો એક દાખલો નહીં. એવો એક આ ગુરુ ભક્તિ ને. બાકી તો બાના ઘણાય કાઢે મારા કાકાના દીકરાને લગ્ન છે ને પલાણે ઠેકાણે ડોહીમાનું કારજ છે ત્યાં જવું પડશે એને કાંઈ નહીં આવ્યું હોય. એટલા વર્ષમાં એને કાંઈ પ્રસંગ બીજનો નહીં આવ્યો હોય પણ કોઈ દી એક દાખલો નહીં કે બીજને દી સૂક્યા હોય એવો એક દાખલો નહીં. ગેરહાજરી નહીં કોઈ દિવસ. એટલે ગુરુ ભક્તિની વાતો કરવી હેલી છે પણ પાળવીને વાલા એ કઠણ છે. હારી નબળી સ્થિતિ હતી, ગમે એવી સ્થિતિ હતી પણ આ વસ્તુ એ ચૂક્યા નથી. અને ખરેખર ગુરુ મહારાજની દયાથી એના કામ પણ બધા એવા કલ્પનામાં ન હોય એવા થયા છે.
એકવાર તો એટલું કરજ થઈ ગયું અને સાદરીમાં કામ કરે ઓલું સાયો કરીને લાબુ દાદાને વાત કરી કે બાપા હવે બહુ થઈ ગઈ છે. એટલે લાબુ દાદાએ દેવારામ બાપાને કીધું વાસુર આવ્યો હતો, સ્થિતિ બહુ નબળી છે, હવે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. દેવારામ બાપાને અહીંયા આવવાનું થયું રાજકોટ ને વાસુરભાઈને ઘેરે ગયા ને બે માણા મળ્યા ને ચાંદલા કર્યા ને દેવારામ બાપાના કુદરતી ઉદ્ગાર નીકળી ગયા કે આ છોકરો રાજકોટમાં મોટરસાયકલ લઈને ન ફરે ત્યાં સુધી દેવારામ બાપા કે મને સંતોષ ન થાય. અમારે રેસમડીવાળા પોલાભાઈ પેલા હતા કે વાસુર દેવારામ બાપાએ બહુ કરી એવા તારી સ્થિતિ રેવા ખોયડ્યું નથી. અને એ વખતે મોટરસાયકલમાં ફરે બહુ સારું કહેવાતું. અને બાપા આવું બોલી ગયા કે બોલી ગયા એ જોઈજો એક દી થાય, એક દી થાય ને કુદરતી ધંધામાં વળતર થઈ. ધીમે 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 વળતર થતા પછી આ બધા સત્સંગી ભાઈઓ ભૂરાભાઈ ને મનજીભાઈ ને બુટાણીભાઈ ને બધાનો સાથ થયો. એમાં એક દી એ બે પાંચ ભાઈઓ કોકને મોટરસાયકલ તાત્કાલિક પૈસાની જરૂર હોય છે અને વેચવું હોય છે એટલે બધા સવારના પોરમાં વાસુરભાઈને ઘીરે આવ્યા કેલા ઓશિતાને તમે બધાએ કે જો આ મોટરસાયકલ છે અને તમારે લેવાનું અમને ખબર છે કે હમણાં તાર પાસે પૈસા છે. વાસુરભાઈને તરત દેવારામ બાપાનો શબ્દો યાદ આવ્યો. નીચે જઈને આટો માર્યો એટલે માસુબેને કીધું બાપાએ કીધું છે એટલે લઈ લ્યો ને, લઈ લ્યો. એ કંઈક 13,000માં મોટરસાયકલ લીધું અને બે દી પછી જ બીજ આવતી હતી. એટલે મનજીભાઈએ મોટરસાયકલ લાગ્યો અને વાસુરભાઈ વાંહે બેઠા બીજમાં આવ્યા. ખડકીની અંદર મોટરસાયકલ આમ ઊભું રાખ્યું એટલે દેવારામ બાપા ઊભા થઈને આવ્યા કે કેમ લીધું ને. આ સંતોની દયા, હા સંતોની દયા. એટલે મનુષ્યનો અવતાર તો મળે પણ મનુષ્ય અવતારની અંદર પવિત્ર મા બાપ, સમ્રાટ ગુરુ, એ ગુરુચરણનો આશરો મળે એ મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય છે. એ સપુર જવાની તક થઈ ગયો. સપુર એટલે સ્વર્ગ. મનુષ્ય દેહે કરીને જ પરમાત્માના ધામમાં જવાનો અધિકાર છે. મનુષ્યને એકને જ કુદરત મહારાજે એનું ભજન કરવાનો અધિકાર આપ્યો છે. પણ મનુષ્ય એ અધિકારને ભૂલી ગયો છે. જંજાળ એવી, કામકાજ એવા, માયાના આવરણો એવા કે એમાં જીવ ઈશ્વર ભજન ભૂલી જાય છે. એટલે આ સંત દયાનંદ કહે છે કે જો સપુર જવાની તક થાય તો રખે બોલતા ભાઈ સ્વર્ગપુર જવાની તક છે મનુષ્ય અવતારમાં. જેટલા ઋષિમુનિઓ થયા, સંતો થયા, ભક્તો થયા, દેવો થયા, એ બધાએ શાસ્ત્રોનો મત એમ કહે છે કે એનું ભજન કરે ને એ એના ચરણમાં જાય. શાસ્ત્રોનો મત નહીં, ભગવાનના શ્રીમુખનો મત. કોક દી ગીતાજી ઘરમાં પડી હોય તો વાંચી લેજો. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં એમ બોલ્યા છે કે અર્જુન મારું નામ લેતો લેતો દેહ છોડે નહીં, મારામાં આવીને ભળે. ગીતાજી મારું સ્મરણ કરતો, મારું નામ લેતો, જે દેહ છોડે એ મારા સ્વરૂપમાં આવીને ભળે. એટલે મનુષ્ય અવતારમાં સદગુરુ મળે ને તો એ સપુર જવાની તક કહેવાય. કારણ કે સંતો જ હરિભજનનો માર્ગ દેખાડે, ઈશ્વર ભજનનો માર્ગ દેખાડે કોણ? સંતો દેખાડે, મહાપુરુષો આ માર્ગ દેખાડે. બાકી ઓલો તો બધાય દેખાડવા વાળા છે જ. અવળાઈ કરવાનું શીખવાડવા વાળાનો પાર નથી. સવળે રસ્તે આંકી અને એના ચરણ સુધી લઈ જાય ને તો સંતો વાલા લઈ જાય, તો સંતો લઈ જાય. એટલે સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ ફરીને આવો અવસર નહીં મળે એવી છે કઠણાયામાં ભૂલવા જેવું નથી.